દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મયુદ્દીન ખત્રી. દર્શક મિત્રો, વાત કરીશું સંખેડા તાલુકાના પાનિયા વસાહતના બસ સ્ટેન્ડ પાસે રોડ પર દોડતી કારમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જી હા, પ્રાપ્ત થતી માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના પાનિયા વસાહતના બસ સ્ટેન્ડ પાસે અચાનક હ્યુન્ડાઈ કંપનીની જાજ ગાડીમાં આગ ભભૂકતા બે વ્યક્તિનો આબાદ બચાવ થઈ ગયો હતો. બોડેલી તાલુકાના ડોરમાર ગામના વતની બારિયા મયુરભાઈ રાજુભાઈ, તેઓ હાલ વાઘોડિયા સ્થાયી, જેઓ પોતાના વતનમાં જતા સંખેડાથી પરત ફરતા સાંજના સમયે ડોરમાર ગામ જતા પાનિયા વસાહતના બસ સ્ટેન્ડ પાસે અચાનક ગાડીમાં આગ લાગતા સમય સૂચકતા વાપરી ગાડીની બહાર નીકળી ગયા હતા અને જોતામાં જ ગાડી છે તે ભસ્મ થઈ ગઈ છે. ગાડીમાં આગનું જે રુદ્ર સ્વરૂપ જોવા મળ્યો હતો અને અફરાતફરી સર્જાઈ હતી. આ ઘટનાની ખબર સંખેડા પોલીસ સ્ટેશનને થતાં ઘટના સ્થળે જ પહોંચી ગઈ હતી. સંખેડા પોલીસ સ્ટેશનના પીએસઆઈ MS જાદવ તથા ડી સ્ટાફના કોન્સ્ટેબલ અક્ષયભાઈ તથા પોલીસ સ્ટાફના વિઠ્ઠલભાઈ અને મુકેશભાઈ દ્વારા આગ બુઝાવવાની તજવીજ છે તે હાથ ધરી હતી. ત્યારબાદ ટ્રાફિકને કોઈ નુકસાન ન થાય અને ટ્રાફિક ન થાય તે માટે પોલીસે ખાસ તકેદારી રાખી હતી. રસ્તા ઉપરથી ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આ પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી.